હેલો ફ્રેન્ડ્સ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાચી કેરીમાંથી બનતી એકદમ સરસ મજાની રેસીપી બનાવવાના છે અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, તો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લે રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 4 નંગ કેરી લીધેલી છે। આવી સરસ મજાની નાની નાની હોય તેવી લેવાની છે। તેની મેં છાલ કાઢીને આવી રીતના નાના નાના કટકા કરેલા છે। તેને મેં એક બાઉલમાં લઈ લીધેલા છે। હવે કાંઈ પ્રેશર કુકર લેવાનું છે, તેમાં મેં નીચે કાંઠો અને અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે અને આવી રીતના બાઉલ મૂકી દેવાનું છે। આપણે જરા પાણીનો ઉપયોગ નથી કરવાનો કેરીમાં। હવે ઢાંકી દેવાનું છે ઉપરથી, આપણે વરાળે જ બાફવાની છે। હવે આવી રીતના પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 1 થી 2 વિસલ કરી લેવાની છે। હવે તે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે। એક સરસ મજાનું બાઉલ લેવાનું છે। શેકેલ જીરું પાવડર છે 1 ચમચી જેટલું લઈ લે। સંચળ પાવડર છે 1 ચમચી જેટલું લેવાનું છે। વરિયાળીનો પાવડર છે તે પણ આપણે 1 ચમચી જેટલો લઈ લે। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે અને બ્લેક પેપર છે મરી પાવડર, તે પણ આપણે 5 ચમચી જેટલું લઈ લે। હવે આ મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે સાઈડ ઉપર રાખી દેવાનું છે। હવે આ પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈ। તમે જોઈ શકો છો સરસ મજાની કેરી બફાઈ ગઈ છે, જરા પણ પાણીનો ભાગ નથી। આવી સરસ આપણે કેરીને બાફી લેવાની છે। હવે તેને આપણે બહાર કાઢી લેશું। હવે તેને આપણે સરસ રીતે પલ્પ તૈયાર કરી લેવાનો છે અને તેને આપણે ગળણીમાં ગાળી પણ લેવાનો છે, એટલે એકદમ સરસ મજાનો પલ્પ તૈયાર થઈ જશે અને વધારાના છોતરા હોય તે નીકળી જશે। હવે એક જાડું તળિયાવાળું આપણે પેન લેવાનું છે। અહીંયા મેં 1 વાટકી જેટલો ખડી સાકરનો પાવડર કરેલો છે, તે આપણે એડ કરવાનો છે। તમે ખાંડનો પણ ઉપયોગ કરો છો, પણ અત્યારે ઉનાળો છે એટલે આપણે ખડી સાકરનો ઉપયોગ કરવાનો છે। હવે તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે, બહુ વધારે પાણી નથી કરવાનું એડ આપણે, અને સરસ રીતે આપણે ઉકાળી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાના બબલ્સ આવવા માંડ્યા છે અને સાકર સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે। હવે જે તૈયાર કરેલો કેરીનો પલ્પ છે આપણે તેમાં એડ કરી દેવાનો છે। ને સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું ને સરસ રીતે આપણે એક જ સાઈડમાં હલાવતું રહેવાનું છે। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। હવે જે તૈયાર કરેલો પાવડર હતો મસાલો શેકેલ જીરા પાવડરનો, તે આપણે 1 વાટકી જેટલો અત્યારે એડ કરી દેવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ મજાનો બદલાઈ ગયો છે। હવે આને આપણે બહુ ઘટ નથી થવા દેવાનું, તે થોડુંક ઠંડુ થશે એટલે ઘટ થઈ જશે। હવે તેને ઠંડુ થવા દેવાનું છે આપણે। તમે જોઈ શકો છો જેમ ઠંડુ થશે તેમ ઠીક થતું જશે। હવે તેમાં આપણે અડધા લીંબુનો આપણે રસ એડ કરવાનો છે અને ખાસ ધ્યાન રાખજો ઠંડુ થાય પછી જ આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે। હવે આ સિરપ તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા મેં કાચનો એક જાર લીધેલો છે। હવે તેમાં આપણે તેને ભરી દેવાનું છે અને ઉનાળામાં જ્યારે તમારે આ શરબત પીવાનું મન થાય તો આ સિરપ તમે તૈયાર કરીને રાખી શકો છો। હવે ઢાંકણ ઢાંકીને તમે 2 મહિના સુધી તેને ફ્રીજમાં રાખી શકો છો। હવે તેમાંથી આપણે શરબત બનાવવાનું છે। એક બાઉલ લેવાનું છે, તેમાં આપણે 2 થી 3 ચમચા જેટલું કાચી કેરીનું સિરપ લેવાનું છે। તેમાં આપણે 2 થી 3 ગ્લાસ જેટલું એકદમ ઠંડુ સરસ મજાનું પાણી એડ કરી દઈ। હવે અહીંયા મેં ફુદીનાના પાન લીધેલા છે, તેને આપણે આવી રીતના હાથેથી કટકા કરીને એડ કરવાના છે, એટલે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે।
ગ્લાસના આપણે સર્વિંગ કરી લેશું. તેમાં આપણે નીચે બરફના ટુકડા એડ કરી દઈ અને જે તૈયાર કરેલું શરબત છે તે આપણે તેમાં એડ કરી દેશું. તો છે ને સરસ મજાની રેસીપી ગરમીથી બચવા માટે અને લૂ ન લાગે તેવી સરસ મજાની કાચી કેરીની રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.